શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. વિષય છે ભૂગોળ. પ્રકરણ નંબર છે આપણું 7, ધોરણ 11 અને પ્રકરણ નામ છે ભૂમિ સ્વરૂપો. શરૂઆત કરીએ પહેલા વિદ્યાર્થીઓ સૌને એક વિનંતી કે મારો વિડીયો જો તમને પસંદ પડતો હોય તો મને લાઈક આપજો અને અન્ય મિત્રોને શેર કરજો. આવો શરૂઆત કરીએ આપણે મેદાન અને મેદાનનું મહત્વ. મેદાન વિશે આપણે છેલ્લા પીરિયડની અંદર વાત કરી કે 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા સમુદ્ર સપાટીથી સપાટ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મેદાનનું મહત્વ વિશે વાત કરીએ. શું મહત્વ રહેલું છે? તો સૌપ્રથમ વાત એ છે કે માનવ વિકાસના જે માનવનો વિકાસ થઈ રહ્યો છે એમાં સૌથી મોટો હિસ્સો અને સૌથી મોટો જો કોઈનો ફાળો રહેલો હોય વિદ્યાર્થીઓ, એ છે મેદાનનો ફાળો રહેલો છે. પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ તરફ આપણે દૃષ્ટિપાત કરીએ ને તો તમામ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ એ નદી કિનારે થયો છે. નદી કિનારે ક્યાં? કે નદી કિનારે મુક્ત ત્રિકોણ મેદાન બનાવ્યા છે. એ જગ્યાએ તમામ સંસ્કૃતિ, પછી મિસરની સંસ્કૃતિ હોય, સિંધુ ખીણની સભ્યતા હોય કે હડપ્પીય સંસ્કૃતિ હોય કે મોહેંજો-દડો કે લોથલની સંસ્કૃતિ હોય, આવી અનેક કે ઇજિપ્તની અંદર વિકાસ પામેલી સંસ્કૃતિ હોય કે આફ્રિકન સંસ્કૃતિ હોય, બધી સંસ્કૃતિનો વિકાસ આખરે તો નદી કિનારે અને મુક્ત ત્રિકોણ પ્રદેશની આસપાસ એ વિકાસ પામેલો છે. એટલે માનવ વિકાસમાં સૌથી મોટામાં મોટો ફાળો એ નદીઓ મેદાનનો રહેલો છે. પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ મેદાન કિનારે થયો છે. ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વ્યાપાર વગેરે બાબતોની અંદર મેદાનો આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. અને આ તમામ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ એ મેદાન કિનારે જ થાય છે. એક અંદાજ પ્રમાણે વિશ્વની કુલ વસ્તીના 75% વસ્તી મેદાનમાં રહે છે. આ મુદ્દો અગત્યનો. વિશ્વની જે કુલ વસ્તી છે અને સ્વાભાવિક છે કે વ્યક્તિ આવાસો ક્યાં બનાવવાના? માનવ વસાહત, તમે 12મા ધોરણની અંદર આવશે ભૂગોળની અંદર પાઠ 8મો, માનવ વસાહતો. વસાહતોનું જે નિર્માણ થાય છે એ એવી જગ્યાએ નિર્માણ થાય છે વિદ્યાર્થીઓ કે જ્યાં મેદાની પ્રદેશ હોય, હવા ઉજાસવાળું વાતાવરણ મળી રહે, પાણીની મુખ્ય સગવડતા પાણી પહેલે. એટલે જ તો તમામ સંસ્કૃતિ નદી કિનારે વિકાસ પામી છે. એટલે આ બધી ભૌતિક સગવડતાઓને ધ્યાનમાં રાખીને એવી જગ્યાએનો વિકાસ થશે કે જ્યાં વિશ્વની મેદાન કિનારે 75% વસ્તી એ મેદાનની અંદર વસવાટ કરે છે. ઓકે, તો આ રીતે એ મેદાનનું મહત્વ એટલે ઉદ્યોગની વાત હોય, વાહન વ્યવહારની વાત હોય, સંદેશા વ્યવહારની, મોટા એરોડ્રામ, વિમાન મથકો ને લેન્ડ કરવા માટે એરોડ્રામ બનાવવા, રેલવેના જે પાટા હોય છે એને લેન્ડ અને એના રેલવે સ્ટેશનોની વાત હોય, વાહન વ્યવહારના સાધનોની વાત હોય કે વિશાળ ઉદ્યોગો, ભારે મોટા ઉદ્યોગો આવેલા હોય, એ પણ મેદાનને કિનારે વિકાસ પામે છે. હવે મેદાનની પ્રોસેસ કર્યા પછી આપણે ભૂ સ્વરૂપીય કેટલીક પ્રક્રિયાઓ વિશે વાત કરવાની છે. કેટલાક બાહ્ય બળોને કારણે ભૂ સ્વરૂપીય પ્રક્રિયાઓ થાય છે. આ ભૂ સ્વરૂપીય પ્રક્રિયાઓ કેવી હોય છે કે જેની અંદર આપણે સ્થાયી બળો છે, ગતિશીલ બળો છે, ખવાડ છે, વિદાવરણ છે, ઘસારણ છે, નિક્ષેપ છે. આ બધી પ્રક્રિયા એ ભૂ સ્વરૂપીય બળો છે. અને ભૂ સ્વરૂપીય પ્રક્રિયાઓ કેટલીક જે આપણે જોવાની છે એના વિશે વાત કરીએ. એ શરૂઆત આપણે કરીશું સ્થાયી બળો વિશે વાત કરીશું. સ્થાયી બળ એટલે શું? સ્થાયી એટલે એક જગ્યાએ ટકેલા અથવા તો સ્થિર થયેલા એવા જે બળો જે તે ખડક પદાર્થને તેની મૂળ જગ્યાએ એટલે સ્થાયી. ઓકે, જે બળો જે તે ખડક પદાર્થોને તેની મૂળ જગ્યાએ તોડી નાખે છે તેને સ્થાયી બળો કહેવામાં આવે છે. માનો કે એક પથ્થર છે. હવે પથ્થર વર્ષોથી એને જગ્યાએ પડેલો છે. હવે એની અંદર તડકો છે, સ્થાયી બળ છે. પવન છે, સ્થાયી બળ. એ પવનને કારણે, ઘસારણને કારણે અથવા સૂર્યપ્રકાશને કારણે, હવાને કારણે એની મૂળ જગ્યાએ પર એ પથ્થરને તોડી નાખે છે. તાપમાનને કારણે તૂટે છે, પવનને કારણે તૂટે છે, ઘસારણને કારણે તૂટે છે. તો તેને આપણે સ્થાયી બળ તરીકે ઓળખવામાં આવે છે. જે બળો જે તે ખડક સ્તરોને, પદાર્થોને તેની મૂળ જગ્યાએ તોડી નાખે છે તેને સ્થાયી બળો કહે છે. સૂર્ય ગરમી, ભેજવાળી હવાને કારણે પણ તમે મિત્રો ઘણીવાર સમુદ્રના આસપાસના વિસ્તારની અંદર ક્ષારવાળી હવા આવે છે. તો એ ક્ષારવાળી જે હવા છે એ સ્વાભાવિક છે કે કોઈ પણ વાહન વ્યવહાર હોય કે ગાડીઓ હોય તો એને ઉપર કાટ લાગે છે. તો એ સ્થાયી બળ થયું. ભેજવાળી હવા એ પણ એક સ્થાયી બળ છે.
બરોબર, તો એને સ્થાયી બળ કહેવામાં આવે છે. વરસાદ છે, ત્યારબાદ વનસ્પતિના મૂળ છે, જીવજંતુઓ છે અને માનવીઓ છે, આ બધા વગેરેને આપણે સ્થાયી બળ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પદાર્થને પોતાના મૂળ જગ્યા પર બાહ્ય બળોને કારણે જ્યારે તોડી નાખવામાં આવે છે તો તેવી વસ્તુને આપણે સ્થાયી બળ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ વાત થઈ. એની અંદર આપણે એક પહેલો મુદ્દો જોવાનો છે ખવાણ. ખવાણ એટલે શું? કોઈ પણ આ ચોક છે દાખલા તરીકે, તો એની અંદર કોઈ પણ જે ઘસાવાથી કે બાહ્ય બળોને કારણે જે કોઈ પણ એનો જે આકાર છે અને કદની અંદર જે ફેરફાર થાય એટલે કે કદને આકાર ધીમે ધીમે ઘટતા જાય એટલે ખવાતું ગયું. આપણે એક શબ્દ બોલીએ છીએ કે ખવાઈ ગયું, અથવા એક ખવાણ શબ્દ જે બોલે છે એને કહેવામાં આવે છે પૃથ્વી સપાટી પર આવેલા ખુલ્લા ખડકો કે થોડી ઊંડાઈ સુધી રહેલા ખડકોનું એના એ જ સ્થાન પર ભૌતિક કે રાસાયણિક કે જૈવિક ક્રિયાઓ દ્વારા વિભાજન અથવા તો વિઘટન થાય છે તેને આપણે ખવાણ કહેવામાં આવે છે. એટલે કે જે પદાર્થો અહીંયા જે વાત કરી છે, જે પદાર્થો પૃથ્વી સપાટી પર આવેલા ખુલ્લા ખડકો, જે હવે ખડક એટલે શું એટલે તમને ખ્યાલ આવ્યો. ખડક કોને કહે? ખડકો ખનિજો અને જમીનના જે પાર્ટની અંદર આપણે આ વાત થઈ કે ખડક એટલે શું, પ્રસ્તર ખડકો, આગ્નેય ખડકો અને રૂપાંતરિત ખડકો એ અંગેની વાત થઈ. એક ખુલ્લા ખડકો જે કે થોડી ઊંડાઈ સુધી રહેલા ખડકોને એના એ જ સ્થાન પર ભૌતિક, રાસાયણિક કે જૈવિક પ્રક્રિયાઓ દ્વારા વિભાજન થાય છે અથવા વિઘટન થાય છે તેને આપણે ખવાણ તરીકે ઓળખવામાં આવે. એટલે કે એનું વિભાજન થાય અથવા તો વિઘટન થાય, તૂટી જવું, ખવાઈ જવું અથવા તો જેનો કદ અને આકારની અંદર ફેરફાર થઈ જવા તેને આપણે ખવાણ અથવા વિદાવરણ એવા શબ્દથી તેને આપણે ખવાણ કે ભૌતિક રાસાયણિક ફેરફારો થાય એ ખવાણ કહેવામાં આવે છે. બરોબર છે. ત્યારબાદ ખવાણના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એક ભૌતિક ખવાણ અને બીજું છે રાસાયણિક ખવાણ. ભૌતિક ખવાણને આપણે નરી આંખે જે વસ્તુ જોઈ શકીએ છીએ. રાસાયણિક ખવાણની અંદર જે રસાયણો દ્વારા જે ફેરફાર થાય, માનો કે કોઈ કેમિકલ વાળો પદાર્થ કે અન્ય કોઈ પદાર્થ એક પદાર્થ સાથે મિક્સ થાય છે, ભળે છે, તો એ પદાર્થો ઓટોમેટિક, જેમ કે મીઠું છે એ પાણીની અંદર ઓગળી જાય છે, બરોબર, તો એ રાસાયણિક ખવાણ થયું. તો ભૌતિક ખવાણની અંદર જે સૂર્યપ્રકાશ છે, બાહ્ય બળો છે, ગરમી છે, ઠંડી છે, હિમ અસ્માવલીઓ છે, વરસાદ છે, નદીનું પ્રવાહ છે, આ બધા પદાર્થોને કારણે જે થાય છે એને આધારે એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે ખવાણના. એક ભૌતિક ખવાણ અને બીજું રાસાયણિક ખવાણ. એ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જ્યારે વાત કરીશું ત્યારે બે પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે આ પીરિયડની અંદર આપણે મેદાન એટલે શું એની વાત થઈ. મેદાનનું મહત્વ, માનવ વિકાસના જન્મ માંડી અને આજ સુધી મેદાનોએ માનવ વિકાસની સંસ્કૃતિને વિકસાવવામાં ખૂબ મોટો હિસ્સો આપ્યો છે. વાહન વ્યવહારની વાત હોય, ઉદ્યોગોની વાત હોય, ત્યારબાદ ખેતીની વાત હોય કે માર્ગો, અલગ અલગ પ્રકારના જે માધ્યમો છે એની વાત હોય, અને વિશ્વની વસ્તીની જ્યારે વાત આવે તો 75% વસ્તી એ મિત્રો મેદાનો પર વસવાટ કરે છે એની વાત થઈ. અને બીજી ભૂ સ્વરૂપીય પ્રક્રિયાઓની અંદર સ્થાયી બળો અને એની અંદર ખવાણ વિશે, ગતિશીલ બળો પર વાત કરશું અને ખવાણ વિશે આપણે એની ચર્ચા કરી. તો આટલી વાત રાખીએ છીએ વિદ્યાર્થીઓ. ફરી પાછા નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી પાઠને વિરામ આપીએ છીએ. જો તમને પાઠ ગમતો હોય તો મને લાઈક આપજો. આભાર સૌનો, ધન્યવાદ.